નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જેમ જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY સ્કોલરશિપ જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે। તો આજે આપણે વિડીયોમાં MYSY વિશે સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના છીએ। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલ છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલા જે છે તમને મળી રહે। તો હવે શરૂ કરી આજનો આ વિડીયો। તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY જે છે આ સ્કોલરશિપનું નામ છે। MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે? તો MYSY યોજનાની અરજી તમારે જે છે MYSY.guj.nic.in પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની હોય છે। વિદ્યાર્થીએ ઉક્ત પોર્ટલ ઉપર લોગિન રજિસ્ટર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। રજિસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી વિગતો ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી હેલ્પ સેન્ટર ખાતે જે છે વેરિફિકેશન કરાવવાનું રહે છે। નજીકના વિસ્તારમાં તમને જે છે ત્યાં હેલ્પ સેન્ટર મળી જશે, ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહે છે। ત્યારબાદ MYSY યોજનામાં અરજી કરવા માટેની પાત્રતા શું છે? તો MYSY યોજનામાં અરજી કરવા માટે નીચેની બે શરતો સંતોષવા હોવો જોઈએ। એક કે સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ, આની અંદર પર્સન્ટેજની વાત નથી કરી, તમને માર્કશીટની અંદર પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ આ બંને જોવા મળશે। તો આની અંદર પર્સન્ટાઇલ જે છે તમારા 80 કરતાં અપ હોય તો એ વિદ્યાર્થી મિત્રો આની અંદર એલિજિબલ રહે છે। જે વિદ્યાર્થી મિત્રોને 60% હોય એને પણ જે છે પર્સન્ટાઇલ રેન્ક 80 કે તેથી વધારે હોઈ શકે છે। ડિપ્લોમા અભ્યાસક્રમ માટે ધોરણ 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોવા જોઈએ। ત્યારબાદ D2D અભ્યાસક્રમ માટે ડિપ્લોમામાં અભ્યાસક્રમની પરીક્ષામાં 65% કે તેથી વધુ ટકા જે છે તે હોવા જોઈએ। અને બીજી શરત એ છે કે ₹6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે। જેમની વાર્ષિક આવક 6 લાખ અથવા 6 લાખ કરતાં ઓછી છે તે જ વિદ્યાર્થી મિત્રોને આનો લાભ મળવાપાત્ર રહે છે। નોંધ, આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે જ છે, અનુસ્નાતક અભ્યાસક્રમ માટે નથી। એટલે મીન્સ જે અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રો છે તેમને જ આ સ્કોલરશિપ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે। MYSY યોજનાની અરજી કોલેજમાં કયા વર્ષમાં કરી શકાય? તો MYSYની યોજનામાં તમારે અરજી કરવી હોય તો પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને કોલેજમાં પ્રથમ વર્ષમાં MYSY યોજના હેઠળ અરજી કરી શકે છે। જે વિદ્યાર્થીઓની શરત ચૂકથી અરજી કરવાની ચૂકી ગયા હોય તેઓ કોલેજમાં કોઈ પણ વર્ષમાં અરજી કરી શકે છે। તેઓ લોગિન રજિસ્ટરમાં જઈ અને ડિલેડ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। તો જેમને ફર્સ્ટ યરમાં અપ્લાય ના કર્યું હોય અને સેકન્ડ યરમાં કરવું હોય તો અમને ડિલેડ એપ્લિકેશનમાં જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। ત્યારબાદ MYSY યોજનાની રિન્યુઅલ સહાયની અરજી કેવી રીતે કરવી તથા MYSY યોજનાની રિન્યુઅલ સહાયની પ્રક્રિયા શું છે? તો પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ MYSY યોજનાના વેબ પોર્ટલ એટલે કે લોગિન રજિસ્ટરમાં જઈને રિન્યુઅલ એપ્લિકેશનમાં લોગિન કરવાનું રહેશે। જે વિદ્યાર્થી મિત્રોએ પહેલા વર્ષમાં અપ્લાય કર્યું હોય અને હવે એ વિદ્યાર્થી મિત્રોને સેકન્ડ યરમાં અપ્લાય કરવું હોય તો એમને જે છે એ રિન્યુઅલ એપ્લિકેશનમાં કરવાનું રહે છે। લોગિન કર્યા બાદ જરૂરી વિગતો ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી એપ્લિકેશન લોક કરવાની રહે છે। ત્યારબાદ કોલેજમાં અભ્યાસક્રમના દરેક વર્ષમાં MYSY શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે। તો હા, આની અંદર તમારે જે છે રિન્યુઅલ ઓપ્શનથી જે છે કરવાની રહે છે। MYSY યોજનાની અરજી કરવા માટે અરજી કરતા વિદ્યાર્થીને કેટલા પર્સન્ટાઇલ ટકા હોવા જરૂરી છે? તો પર્સન્ટાઇલ આની અંદર જે છે એમને નીચે જણાવ્યા છે કે સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ 12ના વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ, ડિપ્લોમા અભ્યાસક્રમ માટે 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ, D2D અભ્યાસક્રમ માટે ડિપ્લોમામાં અભ્યાસક્રમના પરીક્ષાના 65 કે તેથી વધુ ટકા હોવા જોઈએ। D2Dમાં તમે જઈ રહ્યા છો તો તમારે ડિપ્લોમાની અંદર 65 કે તેથી વધુ ટકા હોવા જરૂરી છે। ત્યારબાદ MYSY યોજનાની સહાય માટે અરજી કરવા કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તથા ડોક્યુમેન્ટ જમા કરાવવાની પ્રોસેસ શું છે? તો MYSYની યોજના સહાય માટે અરજી કરવા નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે। અહીં એમને ડોક્યુમેન્ટનું લિસ્ટ જે છે તે આપી દીધેલું છે। તો સૌથી પહેલાં જે છે તે આધાર કાર્ડનું સ્વપ્રમાણિત નકલ, ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલી માર્કશીટની સ્વપ્રમાણિત નકલ, ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટર સ્વપ્રમાણિત નકલ, ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ, સેલ્ફ ડિક્લેરેશન અસલમાં જોઈશે, વાલીની આવકનું પ્રમાણપત્ર, આ તમારે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું દ્વારા બનાવેલું હોવું જોઈએ। ત્યારબાદ સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટર હેડ પર પ્રમાણપત્ર, હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વપ્રમાણિત નકલ, જે હોસ્ટેલમાં રહેતા હોય એમના માટે હોસ્ટેલનું છે, બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ, ઇન્કમ ટેક્સની રિટર્નની સ્વપ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન અસલમાં,
ઇન્કમટેક્સ રિટર્ન જેવો કે ITR 1, ITR 2, ITR 3, ITR 4. ત્યારબાદ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ ફોર રિન્યુઅલ એપ્લિકેશન. જો તમારી એપ્લિકેશન રિન્યુઅલમાં હોય તો વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ સ્વપ્રમાણિત, સંસ્થાના વડા પાસેની શિષ્યવૃત્તિ રિન્યુઅલ માટેનું પ્રમાણપત્ર અસલમાં, વિદ્યાર્થીના પ્રથમ, બીજા, ત્રીજા જે લાગુ પડતા હોય તે વર્ષની માર્કશીટની સેમેસ્ટર સિસ્ટમ હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ નકલ સ્વપ્રમાણિત, વિદ્યાર્થીને અભ્યાસક્રમના બીજા, ત્રીજા, ચોથા જે લાગુ પડતા હોય તેમાં ફી ભર્યાની તમામ પહોંચની નકલ, હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ, વિદ્યાર્થીના બેંકના બચત ખાતાની પાસબુકની પ્રથમ પાનની નકલ, ઇન્કમટેક્સ રિટર્નની સ્વપ્રમાણિત નકલ અથવા આવકવેરાના આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન અસલમાં. ત્યારબાદ જે છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ જેવા કે ITR 1, ITR 2, ITR 3 અને ITR 4. ત્યારબાદ જે છે MYSY યોજનામાં અરજી કરવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા શું છે? તો 6 લાખ અથવા તેથી ઓછી. ત્યારબાદ MYSY યોજના અરજી કરેલ છે પણ હજુ સુધી કોઈ સહાય મળેલ નથી તો એ વિશેની જાણકારી ક્યાંથી મળશે? તો MYSY યોજનામાં અરજી કર્યા બાદ વિદ્યાર્થીઓએ દરેક તબક્કે SMS દ્વારા જાણ કરવામાં આવે છે. આ ઉપરોક્ત વિદ્યાર્થીઓ MYSY યોજનામાં વેબ પોર્ટલ સ્ટુડન્ટ સ્ટેટસમાં લોગિન કરી તેઓની અરજીની સ્થિતિ જે છે તે જોઈ શકીએ છે. ત્યારબાદ MYSY યોજનામાં સહાય મળવાની જાણ લાભાર્થીને કેવી રીતે કરવામાં આવે છે? તો આ પણ જે છે SMS દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ અરજી કરતા MYSY ની હેલ્પલાઇન નંબર કયો છે અથવા MYSY માટે ટોલ ફ્રી નંબર કયો છે અથવા MYSY માટે કઈ ફરિયાદ હોય તો ક્યાં ફોન કરવાનો અથવા MYSY માટે કઈ તકલીફ હોય તો ક્યાં ફોન કરવાનો, આની પણ એમની હેલ્પલાઇન નંબર જે છે તે અહીંયા આપી દીધેલો છે. ત્યારબાદ MYSY યોજનાની સહાય રકમ તેમના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થાય છે? નેશનલાઇઝ બેંક એકાઉન્ટ અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. તમારું આધાર કાર્ડ જે છે બેંક સાથે લિંક હશે તો તમારા બેંક એકાઉન્ટમાં જે છે એ સ્કોલરશિપ ડિપોઝિટ થઈ જશે. ત્યારબાદ MYSY યોજનામાં કયા અભ્યાસક્રમમાં કેટલી સહાય રકમ મળવાપાત્ર રહે છે? તો ટ્યુશન ફીની સહાય, ટ્યુશન ફીના 25% રકમ અથવા મહત્તમ મર્યાદા તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર રહે છે. મેડિકલ અને ડેન્ટલમાં 2 લાખ રૂપિયા સુધી, ઇજનેર, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરીની અંદર 50,000ની મહત્તમ મર્યાદા છે. ડિપ્લોમાની અંદર જે છે એ 25,000ની છે. BA, BCom, BSc, BBA, BCAમાં 10,000ની મહત્તમ મર્યાદા છે. ત્યારબાદ રહેવા જમવા માટેની સહાય છે એની પણ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ સાધન પુસ્તક સહાયની પણ એમને જે છે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. સાધન પુસ્તક સહાય કોને મળવાપાત્ર રહે છે? તો ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે છે મળવાપાત્ર રહે છે. અભ્યાસક્રમની અવધિ દરમિયાન સાધન પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર રહે છે. ત્યારબાદ એમને એક્ઝેક્ટ એમને ડિટેલ્સ પણ આપેલી છે કે મેડિકલ અને ડેન્ટલમાં કેટલી મળે છે, ઇજનેરમાં કેટલી મળે છે અને ડિપ્લોમાની અંદર કેટલી મળે છે. ત્યારબાદ MYSY યોજનાની શિષ્યવૃત્તિ મળવાની સાથે ડિજિટલ ગુજરાત કે અન્ય કોઈ સહાય કે લોન માટે અરજી કરી શકાય? તો MYSY યોજના હેઠળ લાભ લેનાર વિદ્યાર્થી ભારત સરકાર અથવા રાજ્ય સરકારની વિવિધ યોજના અથવા કોઈ અન્ય યોજનાઓ પૈકી એક જ યોજના હેઠળ આ લાભ મેળવી શકે છે. મીન્સ જે ડિજિટલ ગુજરાતની અંદર અપ્લાય નથી કરી રહ્યા એ જ વિદ્યાર્થી મિત્રો જે છે તે આની ઉપર જઈ અને પોતાની જે છે એ અરજી કરી શકે છે. જો બંને અપ્લાય કરશે તો એક પણ સ્કોલરશિપ રહેવાના ચાન્સીસ રહેતા નથી. તો આ તમામ ઇન્ફોર્મેશન જે છે MYSY સ્કોલરશિપ રિગાર્ડિંગ છે. જે વિદ્યાર્થી મિત્રોને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અથવા અન્ય કોઈ ગવર્મેન્ટની સ્કોલરશિપ નથી મળતી તે આની અંદર અપ્લાય કરી શકે છે. તો આ વિડીયોને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.